વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 સંસ્કૃત પદ્યપાઠ 6 પ્રણમામી મુદા. તો હું આનંદથી પ્રણામ કરું છું. પ્રણમામી એટલે પ્રણામ કરું છું, મુદા એટલે હું આનંદથી પ્રણામ કરું છું. તો અહીંયા આ પદ્યપાઠમાં વિગત શતાબ્દીઓમાં સંસ્કૃત સાહિત્ય જેમ સતત રચાતું રહ્યું છે તેમ વર્તમાન સમયમાં પણ સંસ્કૃત સાહિત્ય સતત રચાઈ રહ્યું છે. આ નવીન સાહિત્યમાં નવા વિષયો છે, નવીન વિદ્યાઓ છે, નવી સંકલ્પનાઓ છે. આધુનિક સમયમાં રચાતું આ સાહિત્ય ક્યારેક છંદ તથા અલંકારોની ખાસ પરવા કરતું નથી, પરંતુ આ નવીનતાની ઘેલછામાં પ્રાચીન પરંપરાને એકદમ જતી કરી દેવામાં આવી નથી. અધુનાત સમયમાં પણ પ્રાચીન પરંપરા મુજબનું સાહિત્ય રચાઈ રહ્યું છે. આધુનિક સમયમાં પણ અધુનાતન એટલે આધુનિક સમયમાં પણ પ્રાચીન પરંપરા મુજબનું સાહિત્ય રચાઈ રહ્યું છે. આવા સર્જકોમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ભગવતી પ્રસાદ દે પંડ્યાનું નામ અગ્રસ્થાને વિરાજે છે. હિંમતનગર પાસે આવેલા રાયગઢના વતની ભગવતી પ્રસાદે પોતાની બાલ્યાવસ્થામાં કાશીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તે વખતે કાશીમાં થતી વિદ્યાસભાઓમાં તેઓ સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરતા અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરતા રહ્યા. તે પછી તેમણે અમદાવાદ આવીને આધુનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યાપન કર્યું. સને 1986માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર પદથી નિવૃત્ત થયા છે. ભગવતી પ્રસાદ પંડ્યા શીઘ્ર કવિ છે. તેઓ ગમે તે પ્રસંગ કે વ્યક્તિ ઉપર સંસ્કૃત ભાષામાં પદ્ય રચના કરી શકે છે. છંદોબદ્ધ રચના કરવામાં પારંગત ભગવતી પ્રસાદ પંડ્યાએ સ્વાંત સુખાય કેટલાક સ્તોત્ર રચ્યા છે, તો કેટલાક આધુનિક લયમાં ગાઈ શકાય તેવા કાવ્યો પણ રચ્યા છે. અહીં તેમણે દેવી શારદાની વંદના માટે રચેલા 6 પદ્યોને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ પદ્યોમાં પ્રથમ 3 ઉપજાતિ અને શેષ તોટક છંદમાં નિબદ્ધ છે. પ્રથમ પદ્યમાં સરસ ચમત્કૃતિ છે. કુંભકર્ણ બ્રહ્માની સ્તુતિ કરે છે. એથી બ્રહ્મા પ્રસન્ન તો થાય છે, પણ જ્યારે પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે કુંભકર્ણ વરદાન માગે છે ત્યારે મા શારદા તેને યુક્તિપૂર્વક બદલીને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાવે છે. આવા શારદાને સ્મરવામાં આવ્યા છે. દ્વિતીય અને તૃતીય પદ્યમાં શારદાના ગુણ કર્મોનું વર્ણન કરીને પ્રણામ કરવામાં આવ્યા છે. તે પછી ચતુર્થ અને પંચમ પદ્યમાં શારદાને સંબોધીને ધવલ યશની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠ્ઠા અને છેલ્લા પદ્યમાં પુનઃ મા શારદાને પ્રણામ કરવામાં આવ્યા છે. તો અહીંયા આ રીતે જે પદ્યો આપેલા 6 એ અહીંયા જોવાના છે. એના પહેલાં આપણે જોઈ લઈએ. અહીંયા નિંદ્રાસનમ વિશેષ નોંધો જે છે એમાં નિંદ્રાસનમ યાચયતે એટલે નિંદ્રાસન માંગવા પ્રેરે છે. તો અહીં સંદર્ભ એવો છે કે કુંભકર્ણને ઇન્દ્રાસન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, તેથી તેણે બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તપ કરવાનો પ્રારંભ કર્યો. એ જોઈ દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રે મા શારદાને ઉપાસના કરી પ્રસન્ન કર્યા અને ઇન્દ્રાસનની
રક્ષાનું વચન લીધું. પેલી બાજુ કુંભકર્ણની તપસ્યાથી બ્રહ્મા પ્રસન્ન થયા. એ પછી જ્યારે બ્રહ્મા પાસેથી ઇન્દ્રાસન માગવાનો અવસર આવ્યો ત્યારે કુંભકર્ણની જીભ ઉપર મા શારદા બેસી ગયા અને કુંભકર્ણ પાસે ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન એમ બોલાવી દીધું. પરિણામે કુંભકર્ણને ઇન્દ્રાસન નહીં પરંતુ નિંદ્રાસન પ્રાપ્ત થયું. તે સતત નિંદ્રાતીત રહેવા લાગ્યો. આમ મા શારદાને કારણે કુંભકર્ણનું સમગ્ર તપ નિષ્ફળ બની રહ્યું. આ ઘટનામાં શાબ્દિક શક્તિનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. સાર એ છે કે બ્રહ્માને ભલે પ્રસન્ન કરી લઈએ, પણ જો શારદાને પ્રસન્ન નહીં કરીએ તો ધાર્યું પરિણામ મળી શકે નહીં. વળી કુંભકર્ણ જેવી આસુરી વૃત્તિવાળા બનીશું તો પણ સરસ્વતીની કૃપા કુંભકર્ણની જેમ આપણા માટે અનર્થકારી જ બનશે. હવે દેવરાજ પ્રણુતા, તો માતા સરસ્વતીને માટે આ વિશેષણ વપરાયું છે. તેનો અર્થ છે દેવરાજ ઇન્દ્ર દ્વારા નમન કરવામાં આવેલા. અહીં આ વિશેષણથી સરસ્વતીનો મહિમા બતાવવાનો ઉપક્રમ છે. આમ તો ઇન્દ્ર સ્વયં ઐશ્વર્ય સંપન્ન છે. તેમને હવે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કામના નથી. આમ છતાં તેઓ શારદાની ઉપાસના કરે છે, કેમ કે તેઓ એનું મહત્ત્વ સારી રીતે સમજે છે. જો દેવરાજ ઇન્દ્રને શારદા કે સરસ્વતીનો મહિમા સ્વીકાર હોય તો આપણે પણ એના મહત્ત્વને સાનમાં જ સમજી લેવું જોઈએ. પછી સરસ્વતી, તો દ્વિતીય પદ્યમાં સરસ્વતી શબ્દ 2 વાર વાપરવામાં આવ્યો છે. તે બંનેના જુદા જુદા 2 અર્થ છે. સરસ્વતી એટલે જ્ઞાનની દેવી સરસ્વતી, અને બીજું સરસ્વતી એટલે જળના પ્રવાહરૂપી નદી. આમ અહીં સરસ્વતી શબ્દને 2 અર્થમાં વાપરીને યમક અલંકારની સરસ યોજના કરવામાં આવી છે. દેહી યશો ધવલમ, તો યશ એટલે કે કીર્તિ પણ 2 પ્રકારની હોઈ શકે. એક ધવલ અને બીજી કૃષ્ણ. સારા કાર્યો કરીને થતી પ્રસિદ્ધિ માણસનો ધવલ યશ છે, જ્યારે ખરાબ કર્મો કરીને મળતી પ્રસિદ્ધિ માણસનો કૃષ્ણ યશ છે. આજે પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થયેલી સાધન સામગ્રીથી સાદું જીવન ગાળતા માણસને ભલે ન કોઈ ઓળખતું હોય, પણ સાપરાધ કાર્ય કરીને જીવતી વ્યક્તિને કોઈ જાણે છે. આમ અપરાધી વ્યક્તિનો પણ યશ તો હોય છે, પણ તેને કૃષ્ણ યશ કહેવો ઘટે. તેવો યશ અહીં અપેક્ષિત નથી. ફલતઃ ધવલ યશની કામના કરવામાં આવી છે. સંસ્કૃત સાહિત્યની પરંપરામાં સુકીર્તિને ધવલ રંગથી વર્ણવવામાં આવી છે. તો એવું અહીંયા પદ્ય 1 આપણે જોઈશું. દૈત્ય ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સ જીહ્મ નિંદ્રાસનમ યાચયતે યમંબા તામ દેવરાજ પ્રણુતામ સ્મરામી. તો અહીંયા આ પદ્યમાં વાત કરવામાં આવી છે કે યત એટલે જ્યારે, કુંભકર્ણ એટલે કુંભકર્ણ દાનવ, કુંભકર્ણ દૈત્ય એટલે દાનવ, દૈત્ય શબ્દ વાપરેલો છે. દૈત્ય એટલે દાનવ. તો યત એવ દૈત્ય ખલુ કુંભકર્ણ, તો કુંભકર્ણ એટલે કુંભકર્ણ, દૈત્ય એટલે દાનવ.
તો જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસનમ, ઇન્દ્રાસનમ એટલે ઇન્દ્રાસન, સ્વર્ગનું મેન આસન, દેવોનો રાજા ઇન્દ્ર તે ઇન્દ્રાસન ભોગવે છે. તો ઇન્દ્રાસનમ એટલે ઇન્દ્રાસન કામયતે મેળવવા કામના કરે છે, ઈચ્છા કરે છે. કામયતે એટલે મેળવવા કામના કરે છે. ખલુ એટલે ખરેખર. યમ અંબા એટલે જે માતા સરસ્વતી, યમ અંબા એટલે જે માતા સરસ્વતી, સ એટલે તેની, જીંભા એટલે જીભને ફેરવીને, જીંભા એટલે જીભને ફેરવીને, નિંદ્રાસનમ એટલે નિંદ્રાસન, નિંદ્રાસનમ એટલે નિંદ્રાસન, યાચયતે માગવા પ્રેરણા આપે છે, યાચયતે એટલે માગવા પ્રેરણા આપે છે. દેવરાજ પ્રણુતામ એટલે દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે, તામ તેવા, સ્મરામી દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. દેવરાજ પ્રણુતા એટલે દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે, તામ તેવા તે, સ્મરામી દેવી સરસ્વતીનું, દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. તો અહીંયા આ રીતે યત એટલે જ્યારે, એ એટલે જ શબ્દનો પછી ઉપયોગ કરવાનો છે. યત એટલે જ્યારે, કુંભકર્ણ એટલે કુંભકર્ણ, દૈત્ય એટલે દાનવ, ઇન્દ્રાસનમ કામયતે ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે, એવ એટલે જ, પહેલા શબ્દમાં યત એવ એટલે જ, ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર, યત અંબા જે માતા, યત અંબા એટલે જે માતા સરસ્વતી તેની જીભ એટલે જીભને ફેરવીને, નિંદ્રાસનમ યાચયતે નિંદ્રાસન માગવા પ્રેરણા આપે છે, તામ એટલે ત્યામ દેવરાજ પ્રણુતામ દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે, સ્મરામી તેનું સ્મરણ કરું, તેનું એટલે સરસ્વતીનું સ્મરણ કરું છું. તેવા તે દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. આ જ રીતે મૂકી દેવાનું, હું શબ્દ વધારાનું મૂકવાનું, સરસ્વતી શબ્દ વધારાનું મૂકવાનું. કોના અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે? તો સરસ્વતી, માતા સરસ્વતીના અનુસંધાનમાં, દેવી સરસ્વતીના અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે. તો જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે ત્યારે જ ખરેખર જે માતા સરસ્વતી તેની જીભ ફેરવીને નિંદ્રાસન માગવા પ્રેરણા આપે છે. દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. હવે બીજો શ્લોક જોઈશું. શ્વેતાભ પદ્માસન રાજમાનામ દિવ્ય પ્રભામ જ્ઞાન ગુણ પ્રવાહામ સરસ્વતીમ
સાર સરસ્વતીમ તામ છાત્રો નિતાંતમ પ્રણમામી દેવીમ. તો અહીંયા આ જે શ્લોક છે શ્વેત, અહીંયા પહેલો જે શબ્દ ઉપયોગ કર્યો છે શ્વેતાબ પદ્માસન રાજ માનામ. તો મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનાર, અહીંયા એ રીતે શબ્દ લેવાનો છે. શ્વેત, શ્વેત એટલે શ્વેતાભમ શબ્દ છે, એટલે શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજમાન. શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા, એ શબ્દ લેવાનો છે. શ્વેત, શ્વેતાભ પદ્માસન રાજ માનામ. તો અહીંયા શબ્દ છે શ્વેતાભ પદ્મમ એવ આસનમ, એટલે શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજમાન. આ શબ્દ જોઈ લીજો. શ્વેતાભ પદ્માસને રાજમાના તામ, તો શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજમાન. પહેલી લીટી આટલી જ છે કે શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા. દિવ્ય પ્રભામ એટલે દિવ્ય પ્રભાવાળા, દિવ્ય પ્રભામ એટલે દિવ્ય પ્રભાવાળા. જ્ઞાન ગુણ પ્રવાહામ, જ્ઞાન ગુણ પ્રવાહામ એટલે જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત, જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત. પહેલી બે લીટીનું ભાષાંતર આટલું જ થાય. શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા, દિવ્ય પ્રભાવાળા, જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત. સરસ્વતીમ, સરસ્વતી એટલે અહીંયા લેવાનું છે શબ્દ વિદ્યાના દેવી સરસ્વતીને. સરસ્વતી એટલે વિદ્યાના દેવી સરસ્વતીને, એટલે તે જ અહીંયા બીજો શબ્દ છે સાર સરસ્વતીમ. સાર સરસ્વતી એટલે સાર તત્વથી સભર નદી. સાર સરસ્વતી એટલે સાર સત્વથી સભર નદી, એટલે સાર તત્વથી ભરેલી નદી. છાત્રો નિતાંતમ પ્રણમામી દેવીમ. છાત્રો નિતાંતમ પ્રણમામી દેવી, દેવીમ એટલે દેવી સરસ્વતીને. છાત્રો એટલે હું શિષ્ય, છાત્રો એટલે હું શિષ્ય. નિતાંતમ એટલે સદા હંમેશા, નિતાંતમ એટલે સદા હંમેશા. પ્રણમામી, પ્રણમામી એટલે પ્રણામ કરું છું, પ્રણમામી એટલે પ્રણામ કરું છું. તો આખું એનું ભાષાંતર થશે એ જોઈ લઈએ. શ્વેત આભાવાળા, શ્વેત આભ એટલે શ્વેત આભાવાળા પદ્માસન રાજ
માનામ કમળરૂપી આસન પર વિરાજતા, તો શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા, દિવ્ય પ્રભામ દિવ્ય પ્રભાવાળા જ્ઞાન ગુણ પ્રવાહમ, તો જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત, સરસ્વતીમ એટલે વિદ્યાના દેવી સરસ્વતીને, સાર સરસ્વતીમ તામ સાર તત્વથી સભર નદી દેવીમ એટલે દેવી સરસ્વતીને, છાત્રો એટલે શિષ્ય હું શિષ્ય, નિતાંતમ એટલે સદા, પ્રણમામી એટલે પ્રણામ કરું છું. તો શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા, દિવ્ય પ્રભાવાળા જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત એવા વિદ્યાના દેવી સરસ્વતીને તેમજ સાર તત્વથી સભર નદી દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું. હવે શ્લોક નંબર 3 જોઈશું. મુદા ધનંતીમ સ્ફટિક અક્ષમાલામ સદા હસંતીમ વિમલા અબ્જ નેત્રામ સુસંસ્તુતામ ભાવુક ભક્ત ગીતૈ છાત્રો નિતાંતમ પ્રણમામી દેવીમ. તો અહીંયા જે આ શ્લોકમાં વાત કરી છે, સ્ફટિક અક્ષમાલામ, સ્ફટિક અક્ષમાલામ તો મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને, મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને મુદા, મુદા એટલે પ્રસન્નતાપૂર્વક, મુદા એટલે પ્રસન્નતાપૂર્વક, ધરંતીમ એટલે ધારણ કરનારી, ધરંતીમ એટલે ધારણ કરનારી. તો અહીંયા શબ્દ થાય શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. પહેલી લીટીનું ભાષાંતર આટલું થાય, મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. બીજી લીટી, વિમલા અબ્જ નેત્રામ, વિમલા અબ્જ નેત્રામ એટલે પવિત્ર કમળ સમાન નેત્રવાળી, વિમલા અબ્જ નેત્રમ નિર્મળ કમળ જેવા નેત્રોવાળી એટલે પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, સદા હસંતીમ એટલે સદા હસતી, સદા હસંતીમ એટલે સદા હસતી. તો બે લીટીનું ભાષાંતર આટલું થશે, મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, સદા હસતી, ભાવુક ભક્ત ગીતૈ, તો ભાવુક ભક્ત ગીતૈ એટલે ભાવિક જનોના ગીતોથી, ભાવિક ભક્તજનોના ગીતોથી, સુસંસ્તુતામ, સુસંસ્તુતામ એટલે સારી રીતે સ્તુતિ કરાયેલી, સુસંસ્તુતામ એટલે સારી રીતે સ્તુતિ કરાયેલી, દેવીમ એટલે તે દેવી સરસ્વતીને, છાત્રો એટલે શિષ્ય હું શિષ્ય, નિતાંતમ એટલે સદા, પ્રણમામી એટલે પ્રણામ કરું છું. છેલ્લી લીટી તો એની એ જ છે, બીજા શ્લોકમાં છે એ જ છે કે તે દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું.
તો આ રીતે અહીંયા ફરીથી જોઈ લઈએ. મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. બીજી લીટી, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી સદા હસતી. ત્રીજી લીટી, ભાવુક ભક્ત ગીતઈ, ભાવિક ભક્તજનોના ગીતોથી સુસંસ્તુતામ એ સારી રીતે શુદ્ધિ કરાયેલી. છેલ્લી લીટી, તે દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું. હવે શ્લોક નંબર 4 જોઈશું. તો વર દે, સુખ દે, અભય દે, ધન દે, શરણાગત રક્ષણ કાર્યરતે, જગદીશ્વરી દેવી સરસ્વતી રે મયી દેહી યશો ધવલમ વિમલમ. તો અહીંયા આ શ્લોકમાં વરદે, વરદે એટલે હે વરદાન આપનારા. વરદે એટલે હે વરદાન આપનારા. સુખ દે એટલે હે સુખ સમૃદ્ધિ આપનારા. સુખ દે એટલે હે સુખ સમૃદ્ધિ આપનારા. અભય દે એટલે હે નિર્ભયતા આપનારા. અભય દે એટલે હે નિર્ભયતા આપનારા. ધન દે એટલે હે ધન સંપત્તિ પ્રદાન કરનારા. તો વર દે, સુખ દે, અભય દે, ધન દે, શરણાગત રક્ષણ કાર્યરતે, જગદીશ્વરી દેવી સરસ્વતી રે મયી દેહી યશો ધવલમ વિમલમ. તો પહેલી લીટીમાં હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે અભય આપનારા, હે ધન દે હે ધન સંપત્તિ પ્રદાન કરનારા. શરણાગત રક્ષણ કાર્યરતે, હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા. રત એટલે મગ્ન રહેનારા. તો શરણાગત રક્ષણ કાર્યરતે, હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા. જગદીશ્વરી, જગદીશ્વરી એટલે હે દેવી જગદીશ્વરી. સરસ્વતી એટલે સરસ્વતી. તો દેવી જગદીશ્વરી સરસ્વતી. તો હે દેવી જગદીશ્વરી માતા સરસ્વતી, જગતના માતા છે એટલે જગદીશ્વરી સરસ્વતી. મયી એટલે છેલ્લી લીટી, મયી એટલે મારામાં. મયી એટલે મારામાં. યશ, ધવલમ, ધવલમ શબ્દ છે. ધવલમ એટલે નિર્મળ. ધવલમ એટલે નિર્મળ, શ્વેત. વિમલમ એટલે શુદ્ધ, નિર્મળ. ધવલમ એટલે શ્વેત, વિમલમ એટલે નિર્મળ. ધવલમ વિમલમ એટલે શ્વેત નિર્મળ. ધવલમ એટલે શ્વેત અને વિમલમ એટલે નિર્મળ. તો શ્વેત યશને દેહી, તો અહીંયા ધવલમ વિમલમ, ધવલમ એટલે શ્વેત, વિમલમ એટલે નિર્મળ, યશુ એટલે યશને, દેહી એટલે
ધારણ કરાવો. દેહી એટલે ધારણ કરાવો. તો મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. તો અહીંયા ભાષાંતર જોઈએ તો હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા અને હે ધન સંપત્તિ પ્રદાન કરનારા. પહેલી લીટી આટલી છે. બીજી લીટી, હે શરણે આવેલા ના લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા. ત્રીજી લીટી, દેવી જગદીશ્વરી માતા સરસ્વતી. ચોથી લીટી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. તો આ રીતે હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલાના લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી માતા સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. હવે 5મો શ્લોક જોઈશું. ભવતાપ હરે લલિતે મધુરે, શ્રુતિ જ્ઞાન કરે વિદિતે સુખદે, ભવભૂતિ કરે ભવતુષ્ટિ પ્રદે, મયી દેહી યશો ધવલમ વિમલમ. તો અહીંયા ભવતાપ હરે, ભવતાપ હરે એટલે હે સંસારના તાપને હરનારા. ભવતાપ હરે એટલે હે સંસારના તાપને હરનારા. લલિતે એટલે હે લાલિત્યથી પૂર્ણ દેવી. લલિતે એટલે હે લાલિત્યથી પૂર્ણ દેવી. મધુરે એટલે હે મધુરા. મધુરે એટલે હે મધુરા. તો પહેલી લીટી, હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા. શ્રુતિ જ્ઞાન કરે, શ્રુતિ જ્ઞાન કરે એટલે હે વેદ જ્ઞાન આપનારા. શ્રુતિ જ્ઞાન કરે એટલે હે વેદ જ્ઞાન આપનારા. વિદિતે, વિદિતે એટલે સુપ્રસિદ્ધ એવા. વિદિતે એટલે સુપ્રસિદ્ધ એવા. ભવભૂતિ કરે, ભવભૂતિ કરે એટલે હે સંસારનું કલ્યાણ કરનારા. ભવભૂતિ કરે એટલે હે સંસારનું કલ્યાણ કરનારા, મતલબ સંસારમાં સંતોષ સમૃદ્ધિ આપનારા. ભવતુષ્ટિ પ્રદે, ભવતુષ્ટિ પ્રદે એટલે સંસારને તેમજ ભવ એટલે શિવને, ભવ એટલે અહીંયા બે અર્થમાં લેવાનું છે. ભવ એટલે સંસાર અને ભવ એટલે શિવને સંતોષ આપનારા. ભવ તુષ્ટિ પ્રદે, ભવ તુષ્ટિ પ્રદે. ભવ એટલે અહીંયા ભવના પાસે બે અર્થ થાય. ભવનો એક અર્થ થાય સંસારને, જગતને, અને બીજો અર્થ થાય શિવને સંતોષ આપનારા. ભવતુષ્ટિ પ્રદે એટલે શિવને સંતોષ આપનારા અને ભવતુષ્ટિ પ્રદે એટલે સંસારને જગતને. તો અહીંયા લેવાનું છે સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. ભવતુષ્ટિ પ્રદે શબ્દ લખી દેજો. સંસારને તેમજ શિવને સંતોષ આપનારા તો કોણ? તો હે દેવી સરસ્વતી. મય એટલે મારામાં, મય એટલે મારામાં, વિમલમ એટલે નિર્મળ,
વિમલમ એટલે નિર્મળ, ધવલમ એટલે શ્વેત, યશો એટલે યશને, દેહી એટલે ધારણ કરાવો. છેલ્લી લીટી ઉપર ચોથા શ્લોકમાં હતી એ પ્રમાણે છે. તો અહીંયા ફરીથી હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા, હે વેદ જ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા, હે સંસારનું કલ્યાણ કરનારા, સંસારમાં સંતોષ સમૃદ્ધિ આપનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા, હે દેવી સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. હવે છેલ્લો પણ શ્લોક જોઈ લઈશું. સુર વૃંદનતે કરુણા અબ્ધિયુતે મનસા વચસા હૃદયેન સદા ભવતોપ સમમ તવ પાદયુગમ પ્રણમામી મુદા રુચિરે સરસે. તો અહીંયા આ શ્લોકમાં સુરવૃંદ એટલે દેવગણો વડે, દેવોના સમૂહથી, હે દેવોના સમૂહથી નમન કરાયેલા. તો મનસા વચસા હૃદયન, સુરવૃંદ એટલે દેવગણો, સુરવૃંદ, અને આનતે એટલે નમન કરાયેલા. સુરવૃંદ એટલે દેવગણો વડે, સુરવૃંદ એટલે દેવગણો વડે. સુરવૃંદ શબ્દ ખાસ રાખજો. સુર એટલે દેવો, સુરવૃંદ એટલે દેવગણો વડે. સંધિ છૂટી પડશે. સુરવૃંદ આનતે, આનતે શબ્દ એટલે નમન કરાયેલા છે. તો સુરવૃંદ એટલે દેવગણો વડે. બીજી લીટીમાં મનસા વચસા હૃદયન સદા. પહેલી લીટીમાં આનતે. તો મનસા એટલે મન, મનસા એટલે મન, હૃદયન એટલે હૃદય, અને વચસા એટલે વાણીથી, સદા એટલે સર્વદા, આનતે એટલે નમન કરાયેલા, આનતે એટલે નમન કરાયેલા. તો દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા. કરુણા અબ્ધિયુતે, કરુણા અબ્ધિયુતે એટલે હે દયાના સાગર રૂપ, હે દયાના સાગર રૂપ, મતલબ દયાના સાગરથી યુક્ત કરુણામયી એટલે હે દયાના સાગર રૂપ. ભગવાન કરુણામય છે. પ્રાર્થના નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. દીન દયાળુ છે. તો હે દયાના સાગર રૂપ. ભવતોપ સમમ, ભવતોપમ સમમ એટલે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર, નૌકા સમાન આખો શબ્દ થશે. ભવતોપ સમમ એટલે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન. તવ પાદ યુગમ, તમારા ચરણ યુગલને, તવ પાદ યુગમ એટલે તમારા ચરણ યુગલને,
રુચિરે એટલે હે મનોહર, મનને ગમી જવા જેવા એટલે મનોહર. સરસે એટલે મધુર, સરસે એટલે મધુર. મુદા એટલે આનંદથી, હું દેવી તે દેવીને હું આનંદથી. પ્રણમામી એટલે પ્રણામ કરું છું, પ્રસન્નતાથી વંદન કરું છું, પ્રણામ કરું છું. તો અહીંયા ભવતોપસમમ એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન. આ શબ્દ ખાસ યાદ રાખવું પડશે. સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન. તવ પાદયુગમ તમારા ચરણ યુગલને. રુચિરે એટલે હે મનોહર. સરસે એટલે મધુર દેવી હું. મુદા એટલે આનંદથી. પ્રણમામી એટલે પ્રણામ કરું છું. તો અહીંયા દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગરરૂપ સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન તમારા ચરણ યુગલને હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. તો આ રીતે અહીંયા આ શ્લોકોનું ભાષાંતર કરવાનું છે, લખવાનું છે, શબ્દાર્થો લખવાના અને સ્વાધ્યાય પણ તમામ લખવાનું છે. વિકલ્પો દેવરાજ પ્રણુતા કા તો શારદા. સરસ્વતી ઇત્યસ્ય અન્ય અર્થ કહ તો અહીંયા નદી શબ્દના અર્થમાં પણ લેવાનું છે. પછી કીદૃશ યશ અપેક્ષિતમ તો ધવલમ. ભવતોપસમમ કિમ તો પાદયુગમ. ભવતુષ્ટિ પ્રદા કા દેવી પ્રોક્તા તો શારદા. પછી સંસ્કૃતમાં ઉત્તરો લખવાના, સંદર્ભો બે છે એ પણ લખવાના. માતૃભાષામાં ઉત્તરો આપો એ પણ સરસ પ્રશ્નો છે, આવડી જાય એવા છે. વિવરણાત્મક નોંધો 3 IMP છે એ પૂછાવી છે, 3 લખવાની અને સમીક્ષાત્મક નોંધો પણ બંને લખવાની છે. આ રીતે ગૃહકાર્યમાં પદ્ય પાઠ 5નું ગૃહકાર્ય પદ્ય પાઠ 6નું ગૃહકાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહેજો, કોરોનાથી જાળવતા રહેજો અને સરસ રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જય સચ્ચિદાનંદ.